હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો કાલે એટલે કે 14 જૂને તમારી નીટ 2025ની પરીક્ષાનું પરિણામ આવી ગયું છે. તો કાલે આપણે ગવર્મેન્ટ, જીમીઆરએસ અને પ્રાઇવેટ કોલેજનો આપણે કટઓફનો વિડીયો બનાવ્યો હતો. આજે આપણે સ્પેસિફિક દરેક કોલેજની વાત કરીશું. એટલે કે આજે આપણે જે MBBSની 7 સરકારી કોલેજ છે એમાં કઈ કોલેજમાં તમને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળી શકે છે તેની વાત કરવાના છીએ. તો ચલો આપણે કટઓફની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો આપણે જોઈએ અહીંયા કે વર્ષ 2025માં MBBSની સરકારી કોલેજમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે તેની આપણે વાત કરવાના છીએ. અને આ જે વિડીયો છે એ નીટ 2025ના પરિણામ પછી બનાવવામાં આવ્યો છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પણ અહીંયા તમારે ઓલ ઇન્ડિયા રેન્ક છે. તમારો જે રિઝલ્ટ હશે એમાં બે પ્રકારના રેન્ક હશે. એક હશે તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હશે અને એક હશે તમારો કેટેગરી રેન્ક. તો તે જે પહેલાં લખેલો છે તમારા રિઝલ્ટમાં એ તમારો ઓલ ઇન્ડિયા રેન્ક છે, એ અહીંયા લખવામાં આવ્યો છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા કોઈ કેટેગરી રેન્ક લખવામાં આવ્યો નથી. તો ચલો આપણે જોઈએ. તો સૌપ્રથમ તો અહીંયા જોઈએ આપણે જે પહેલી કોલેજ છે જેનું નામ છે BJ મેડિકલ કોલેજ અમદાવાદ. તો એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં 3266 ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં 5772 ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. પછી SCBC OBC કેટેગરીમાં 10699 ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. SC કેટેગરીમાં 27511 ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. ST કેટેગરીમાં 1,62,141 ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ બીજા નંબરની કોલેજ જેનું નામ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં 10,086 ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. EWS કેટેગરીમાં તમને 14,643 ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. પછી SCBC OBC કેટેગરીમાં 22,213 ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. SC કેટેગરીમાં 45,770 ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. અને ST કેટેગરીમાં 2,04,693 ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. અને હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી શકો છો, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજવામાં આવશે. તો તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરવી જોઈએ. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ, ત્રીજા નંબરની કોલેજ જેનું નામ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં 15,000 રેન્ક પર તમને ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળી શકે છે. પછી EWS કેટેગરીમાં 18,803 ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. પછી SCBC OBC કેટેગરીમાં 28,286 ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં 65,554 ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. ST કેટેગરીમાં 2,36,223 ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ ચોથા નંબરની કોલેજ જેનું નામ છે PDU મેડિકલ કોલેજ, જેનું પૂરું નામ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 19,115. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 25,983. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 35,442. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 73,846. અને ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,29,218. એટલે કે આટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને PDU મેડિકલ કોલેજ રાજકોટમાં તમને એડમિશન મળી શકે છે. તો આગળની કોલેજ આપણે જોઈએ પાંચમા નંબરની કોલેજ જેનું નામ છે MP શાહ મેડિકલ કોલેજ, જે જામનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ કે ઓપન કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળી શકે છે. તો ઓપન કેટેગરીમાં 22,894 ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. EWS કેટેગરીમાં 27,125 ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. SCBC OBC કેટેગરીમાં 34,733 ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. SC કેટેગરીમાં 76,490 ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. ST કેટેગરીમાં 3,23,394 ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને એડમિશન મળી શકે છે. તો આ હતું MP શાહ મેડિકલ કોલેજ જામનગરનું કટઓફ. તો આગળની કોલેજ જોઈએ એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો. અહીંયા તમને નીટના પરિણામથી લઈ અને કોલેજ મળવા સુધીનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. અહીંયા દરેક ડિટેલ આપેલી છે, તમે જોઈ શકો છો. તમને પેમેન્ટ પછી પેડ કાઉન્સેલિંગને WhatsApp ગ્રુપમાં જોડવામાં આવશે, ત્યાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. અને તમે કોલ અથવા મેસેજ દ્વારા તમને સંપૂર્ણ તમે કોઈ પણ તમારો ક્વેશ્ચન તમે પૂછી શકો છો પેડ કાઉન્સેલિંગમાં જોડાયા પછી. અને જો તમારે રૂબરૂ મળવું તમે ઓફિસ પણ આવી શકો છો, તમને દરેક માહિતી આપવામાં આવશે. એટલે તમારે પેડ કાઉન્સેલિંગમાં અવશ્ય જોડાઈ જવાનું છે. તો એના માટે તમારે કેવી રીતે સંપર્ક કરવાનો છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમારે માત્ર WhatsApp પર મેસેજ કરવાનો છે. કોઈ પણ વિદ્યાર્થીઓ કોલ કરવાનો છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ નંબર પર તમારે WhatsApp પર મેસેજ કરવાનો છે અને લખવાનું છે કે અમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવું છે. અહીંયા કોઈએ કટઓફ પૂછવા માટે મેસેજ કરવો નહીં, કેમ કે કટઓફ આપણે ઓલરેડી ચેનલ પર બનાવવાના છીએ. દરેક ગવર્મેન્ટ કોલેજ હોય, જીમીઆરએસ કોલેજ હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથિક હોય, ડેન્ટલ, આપણે દરેકનો કટઓફ આ ચેનલ પર આપવાના છીએ. તો કોઈએ કટઓફ જાણવા માટે કોલ કરવો નહીં, માત્ર ખાલી પેડ કાઉન્સેલિંગમાં જોડાવું એને જ આ
અને એ પણ માત્ર મેસેજ કરવાનો છે, તમારે કોલ કરવાની કોઈ જરૂર નથી. તો ચલો આપણે આગળની કોલેજ જોઈએ. તો કે 6થા નંબરની કોલેજ, જેનું નામ છે નેશનલ મોડર્ન મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે, જે સિલવાસા દાદરનગર હવેલીમાં આવેલી છે. અને આ એવી કોલેજ છે જે થોડી અપવાદ કહી શકાય છે. દરેક કોલેજમાં 200 થી 250 સીટ છે. આ કોલેજમાં માત્ર 8 સીટ છે. એટલે કે જે 6 કોલેજ છે એમાંથી 4 કોલેજમાં 250 સીટ છે, પછી 2 કોલેજમાં 200 સીટ છે, એટલે કે 1400 સીટ થઈ. 1400 સીટ થઈ. અને આ કોલેજમાં 8 સીટ છે એ કોલેજમાં, એટલે કે ટોટલ ગવર્મેન્ટની 1408 સીટ છે ગુજરાતમાં. સમજ પડી ગઈ. અને આ જે 6 કોલેજ છે એમાં 25,000 ફી છે, અને આ જે કોલેજ છે એ કોલેજ એમાં 60,000 ફી છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચલો આપણે કટ ઓફ જોઈએ આ કોલેજનું. તો કે ઓપન કેટેગરીમાં કટ ઓફ છે, ઓલ ઇન્ડિયા રેન્ક છે 24,532. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કટ ઓફ છે 29,109. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 38,403. પછી એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 85,623. અને એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,88,614. આગળની કોલેજ આપણે જોઈએ 7મા નંબરની કોલેજ, જેનું નામ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર. તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 27,852. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 30,859. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 38,396. પછી એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 81,234. અને એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 3,24,727. હવે આપણે જોઈએ કે તમારે મિનિમમ કેટલો ઓલ ઇન્ડિયા રેન્ક જોઈએ જો સરકારી કોલેજમાં તમારે એડમિશન મેળવવું એમબીબીએસમાં ગુજરાતમાં. તો ઓપન કેટેગરીમાં તમારે મિનિમમ જે 27,000 થી 28,000 તમારો રેન્ક હોવો જોઈએ. 27,852 તમારું લાસ્ટ યર 2024માં મળ્યું હતું. એટલે કે તમારો 28,000 થી 29,000 રેન્ક હોય તો તમારે આશા તમે રાખી શકો કે તમને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો મિનિમમ તમારો 31,000 32,000 આસપાસ તમારો રેન્ક હોવો જોઈએ. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો મિનિમમ તમારો 40,000 આસપાસ તમારો રેન્ક હોવો જોઈએ તો તમને સરકારી ગવર્મેન્ટ કોલેજમાં એમબીબીએસમાં એડમિશન મળી શકે છે. એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે તમારો 90,000 આસપાસ તમારો રેન્ક હોય તો તમને એડમિશન મળી શકે છે સરકારી કોલેજમાં એમબીબીએસમાં. અને એસટી કેટેગરીમાં તમારો 3,50,000 રેન્ક હોય તો પણ તમારે આશા રાખવાની છે કે તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં તમારે કદાચ ગુજરાતમાં તમને એડમિશન મળી શકે છે. તો આ તો આપણો વિડીયો. જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. અને જેને પણ પેડ કાઉન્સિલિંગમાં જોડાવવું હોય તો એ આપેલ નંબર તમારે વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે. કોઈએ કટ ઓફ જાણવા માટે મેસેજ કરવાની એ તમારે ખાસ સૂચના આપવામાં આવે છે.